આપણે આ ચણાની દાળની બરણી મોટી 5 કિલાની ભરી લીધી ભાઈ. બધું આપણું કઠોળ છે અને આ બીજી બરણી પણ આપણે ભરી છે. તો આમાં ચણાની દાળ જ છે અને તો આપણે આ જીરું છે ભાઈ, જીરું છે પણ એક બરણી ભરાઈ ગઈ છે આ જીરાની. અને આ બરણી ભરાઈ ગઈ. તો હવે વધ્યું થોડુંક જીરું, જીરું વધ્યું છે ભાઈ. આ ત્રણેય બરણી ભરાઈ ગઈ છે આપણી. હવે આપણે છે ને આમાં છે મગ ભાઈ. આ બધું આપણે ગામડેથી આવ્યું છે. તો આવા મગ છે ભાઈ. જો મગમાં આવા ટીકડા છે મૂકેલા. હા, આ બધા કઠોળના ટીકડા આવે ભાઈ. 4 ટીકડા છે, દેખાય. આમાં પણ મગ છે, કારણ કે બધું આપણે ગામડેથી લઈ આવ્યા છીએ એટલે બધી નાની નાની થેલીમાં બધું આવ્યું છે. તો આપણે મગ ભરી લઈએ. આપણા જૂના મગ છે, જો આ શીશામાં જૂના મગ છે ભાઈ. આ બધું આપણે છે ને મગ, પછી દાળ, ઘણું બધું કઠોળ આપણે બધું ફ્રીજમાં રાખીએ હો ભાઈ. નવા ઘઉં આપણે નવા મગ છે ને આપણે નવા શીશામાં ભરીએ એટલે સરસ રહીએ. શીશામાં ભરીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ ને તો આખું વરસ જો કે કંઈ ન થાય. હું તો ઘણા ટાઈમથી ભાઈ ફ્રીજમાં જ રાખું છું. મારે તો કોઈ કઠોળ બગડતું જ નથી. અને બાકી જાજુ કઠોળ હોય એ પણ બધું જો આપણે આવી રીતના બરણી ભરી લઈએ. આવી બરણી ભરીએ, કાચની બરણી હોય એટલે એમાં પણ ન વાંધો આવે. તો આપણે આવી રીતનું 12 મહિનાનું કઠોળ ઘરમાં સાચવીએ અને જોઈએ એમાં આપણે જોઈએ તેમ બધું વપરાશ થતું જાય. 12 મહિના થાય એટલે આફેડું ખાલી થઈ જાય ભાઈ. જોકે બધી બહેનો 12 મહિનાનું બધી વસ્તુ ભેરી કરી રાખે. ને આપણે ચટણી, મીઠું, હળદર ને એ ઘણું આપણે દરાવેલું રાખ્યું હતું. પણ આ બધું આપણે ગામડેથી લઈ આવ્યા છીએ. કારણ કે ગામડે આપણા સગાના ખેતરમાં બધું થાય એટલે આપણે બધું મોકલાવે. આપણે કાંઈ વેચાતું ન લેવું પડે ભાઈ. આ બધું આપણા સગાના ખેતરમાં થતું હોય એટલે આપણે આપે. તો આપણો આ મગનો શીશો ભરાઈ ગયો છે ભાઈ. તો આખો શીશો ભરાઈ ગયો, થોડોક બાકી છે. ઘણા બધા આવા શીશા ભરી લઈએ. કારણ કે ફ્રીજમાં બરણી ને એવું તો ન જ નહીં
એટલે હું તો શીશા ભરીને રાખી દઉં. બરણીમાં જેટલું કઠોળ હમાય એટલું બરણીમાં રાખું, બાકી શીશા ભરેલા રાખી દઉં એટલે કંઈ વાંધો ના આવે. શીશો આપણે પેક કરી દઈએ. તો એટલું બધું થોડાક મગ વધ્યા છે ભાઈ, એ પણ ભરી લઈશું આપણે. નાના મોટા શીશા બધા ભરી લઉં હું તો. આવી રીતના બધું કરું છું ભાઈ, અને આવી રીતના કઠોળ રાખું છું. પછી આ આપણે છે મગની દાળ. જો મગની દાળ છે, આ પણ આપણે ગામડેથી આવેલી છે. જો સરસ મજાની મગની દાળ છે, એ પણ હું શીશો જ ભરું છું. આમાં જોઈ લઈએ કે આમાં શું છે. આલામાં જૂના મગ છે હજી. જો આ જૂના મગ છે ભાઈ, પોરના. હો, જોઈ શકો મિત્રો, આપણા મગ જરા પણ ખરાબ નથી ત્યાં. જો એમાં કોઈ જાતની વસ્તુ કાંઈ છે જ નહીં, એટલે પોરના મગ પણ હજી એવા ને એવા સરસ મજાના છે. પોરે આપણે 2 શીશા ભર્યા હતા, આમ તો 3 ભર્યા હતા, પણ 1.5 શીશો જોયો. વચમાં આપણે થોડાક મગ આવ્યા હતા ગામડેથી, ને મારે કહેતા હતા તો, કારણ કે બધાને જમીનને બધું છે, તો આપણા સગાવાલા બધા બિચારા મોકલાવે છે. એમનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ન આપે તો આપણે કાંઈ કહેવાય નહીં કોઈને. એ લોકો રાત દિવસ મહેનત કરતા હોય અને એમાંથી આપણે આપે તો બહુ સારી વાત કહેવાય ભાઈ. બાકી આપણે કહેવાય નહીં કોઈને. આપણે ત્યાં કાંઈ મહેનત કરવા જતા ન હોય તોય આપને આપે છે ભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર. હજી આપણે છે ને આમાં જે મગ છે એ પણ આપણે ભરી લઈએ. સરસ મજાનું બધું ભરી પછી આપણે ગામડે 1.5 મહિનો રોકાણા ભાઈ, એટલે કઠોળ બધું મારું ગામડેથી આવ્યું છે. અને તો ભાઈ આવી રીતના સાચવીએ બધું કઠોળ. હું તો આવી રીતનું આ બધું કઠોળ સાચવું છું. આપણે 12 મહિના ફ્રીજમાં રાખીએ તો કાંઈ વસ્તુ બગડતી જ નથી. સરસ મજાના મગ આપણા ભરાઈ જશે હમણાં. પછી આપણે દાળ ભરી લઈશું ભાઈ, કે મગની દાળ આપણે જરૂરી છે જોઈ, કારણ કે મગની દાળ આપણે ખીચડીમાં જોતી જ હોય. હાલો, આપણા 3 શીશા ભાઈ ભરાઈ ગયા છે.
ત્રણેય મગના જ છે અને થોડાક હજી વધ્યા છે મગ. એક શાક બની જશે. જો કેટલા મગ છે. હવે આપણે આ પોરુકી દાળ છે. હા, જો મગની દાળ પોરુકી છે, કેવી સરસ છે. એવી ને એવી છે ને ભાઈ, જોઈ શકો આ પોરુકી છે મગની દાળ. જો એટલે પોરુકી દાળ છે એ આપણે છે ને એકમાં લઈ લઈએ, નોખી અલગ અહીંયા બાજુમાં નાખી દઈએ. હવે આજે આપણે નવી દાળ ભરી લઈએ. જો આપણે નવી દાળ ભરીએ. હજી ભાઈ ઘણી બધી વસ્તુ ભરવાની છે. ચણા આવ્યા છે ગામડેથી, એ પણ આપણે ભરવાના છે. પછી માંડવીના દાણા એટલે બી પણ આપણે આવ્યું છે. બધું તૈયાર જ આવ્યું છે એટલે એ પણ આપણે ભરી લઈએ. જો આ રીતના હું તો બધું કઠોળ હાચવું છું ભાઈ. જોકે બધી સ્ત્રી હાચવતી જ હોય. બધાએ કઠોળ, અનાજ, પછી મરી મસાલા એ પણ બધું આપણે અગાઉ કરી નાખ્યું હતું. કારણ કે હવે તો અત્યારે વરસાદનો ટાઈમ થઈ ગયો એટલે આ કઠોળની ન વાંધો આવે. બાકી આપણે ચટણીના તેને તો થોડુંક વહેલું કરવું પડે. એટલે આપણે વહેલું કર્યું હતું પણ એમનો બ્લોક કે આપણે વિડીયો નથી મૂક્યો ચટણી ધરાવવાનો. અને જે કઠોળનો મેં કીધું હાલો એક નાનો બ્લોગ બનાવી નાખું. તો આપણો આ શીશો પણ ભરાઈ ગયો ભાઈ. આ બધા ફ્રીજમાં મૂકવાના છે ભાઈ. હવે છે ને આપણે થોડીક દાળ વધી છે તો નાનો એવો શીશો પ્લાસ્ટિકનો એ છે અને અગાઉથી ધોઈને તપીને રાખ્યો હતો ભાઈ. એટલે એ પણ આપણે ભરાઈ જાય તો પછી આપણે આ બધું એકારે મુકાઈ જાય. એટલે હલો ભાઈ, આપણે હવે છે ને ચણા ભરી લઈએ. કારણ કે આ આપણા છે ને નવા ચણા છે. આ ગામડેથી આવ્યા એ નવા ચણા છે જો. અને આ બરણી ભરી ને એ આપણે જૂના ચણા છે. આ પોરુકા ચણા છે પણ એવા ને એવા છે જો, સરસ મજાના. એટલે એમને આપણે સાઈડમાં લઈ લઈએ. એમને અલગ કાઢી નાખીએ. ચણા આપણા ભરી લઈએ. જો આપણા નવા ચણા ભરી લઈએ ભાઈ. બધું કઠોળ ગામડેથી આવ્યું છે ને બધું સોરી જો મારે તો સાઈડમાંથી પડી ગયું. હા, તો ગામડેથી બધું કઠોળ આવ્યું છે તો આપણે કઠોળ બધું ભરીને સરખી રીતના વ્યવસ્થિત રાખી દઈએ. આમાં પણ છે ને જો બાકાશની દિવાળી હું નાખું છું. કારણ કે ભલે કાચની બરણીમાં હોય તો પણ આપણે જરૂરી છે. એક આપણે આ અનાજમાં રાખવાનો ટીકડો છે કે પણ નાખું છું ભાઈ. એટલે હું તો છે ને આવી રીતના આ બધી વસ્તુ સાચવું છું ભાઈ.
મારા કાનુડાભાઈ પધાર્યા છે લાઈવમાં. જય માતાજી ભાઈ કાનુડાભાઈ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ વીરા. આપણે ભેરો બ્લોકે બને છે ભાઈ, એક સાઈડ બ્લોક બને છે ને એક સાઈડ આપણે લાઈવ ચાલુ છે ભાઈ. કેમ છો કાનુડાભાઈ? પધારો ભાઈ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વીરા. તો મિત્રો આપણું બધું કઠોળ ભરાઈ ગયું છે અને હવે એક માંડવીના બી બાકી છે ભાઈ, તો એ પણ આપણે ભરી લઈએ. જો આપણે આ માંડવીના બી છે, આ પૂરુકા બી છે ભાઈ, હજી પણ આપણે એવા ને એવા છે ભાઈ. જો આમાં કાંઈ બગડ્યું નથી ભાઈ, જો સરસ મજાના બી એવા ને એવા છે. એટલે આપણે આ બી છે એમાં આપણી બીજા બી નાખી દેવું. તો આપણો બ્લોક બન્યો અને હવે આપણે બધું કઠોળ ભરાઈ ગયું છે મિત્રો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.